75 શબ્દ ઝડપ ગુજરાત ગૌણ સેવા પરીક્ષાનો પેરો. રેડી સ્ટાર્ટ. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 4 કરોડ પરિવારોને ઘરનું ઘર મળ્યું છે તેમ જણાવતા શ્રી મોદીએ ઉમેર્યું હતું કે કોઈપણ વચેટિયા વિના ગરીબો વંચિતોને સીધા તેમના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી તેમની મરજી મુજબ ઘર બનાવવાની સગવડતા અમારી સરકારે કરી આપી છે. સરકારે પીએમ આવાસ યોજનામાં સાધન કરતાં સાધ્યને મહત્ત્વ આપ્યું છે. પહેલા વર્ષે માત્ર 700-800 લોકોને આવાસ યોજનાનો લાભ મળતો હતો. હવે અમે તમામ જરૂરિયાતમંદ લોકોને આવાસીય સુવિધાઓ આપી તેમના જીવનને ગરિમાપૂર્ણ બનાવવાનો નિર્ધાર કર્યો છે. ફકરો. વડાપ્રધાનશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન અને તે પહેલાંના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે છોટા ઉદેપુરથી દાહોદના પટ્ટામાં કાયાવરોહણ, સાવલી, કામલી, ભાદરવા, નારેશ્વર જેવા વિવિધ વિસ્તારોમાં પગપાળા, સાયકલ, એસટી બસમાં રહેલા પરિભ્રમણ રાતાવાસા મુલાકાતો હજી પણ તાજી છે. અહીંના આદિવાસી બાંધવો સાથેની આત્મીયતા અને કોઠાસૂઝમાંથી મેળવેલી પ્રેરણા કેન્દ્ર સરકારને નેતૃત્વ પૂરું પાડવામાં તેમજ દેશના જનસામાન્યના હિતમાં ઉમદા યોજનાઓ ઘડવામાં ખૂબ ઉપયોગી પુરવાર થઈ રહી છે એમ જણાવી વડાપ્રધાનશ્રીએ આ વિસ્તારોમાં રસ્તા, પાણી, સિંચાઈ, વીજળી, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આદિવાસી વિકાસ યોજનાઓના અમલીકરણમાં થયેલી નેત્રદીપક કામગીરી વર્ણવી હતી. ફકરો. છોટા ઉદેપુર સહિત રાજ્યની જનતાને વિકસિત ભારતના સપન અને અમૃતકાળના સંકલ્પને સાર્થક કરતા માતબર વિકાસ કામોની ભેટ આપતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે ઇઝ ઓફ લિવિંગ, ક્વોલિટી ઓફ લાઈફને કેન્દ્ર સરકારને પ્રાધાન્ય આપ્યું છે. છેલ્લા 9 વર્ષમાં કેન્દ્ર સરકારે ગુડ ગવર્નન્સ, સુશાસન દ્વારા સમાજના દરેક વર્ગ, દરેક ક્ષેત્રના નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે અવિરતપણે કામ કર્યું છે. ફકરો. વડાપ્રધાનશ્રીએ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ હેઠળ કરેલા રૂ.4,505 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત, લોકાર્પણ પૈકી રૂ.1,426 કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.3,079 કરોડના કામોના ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં 9,088 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે. ફકરો. આ ઉપરાંત રૂ.251 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ દ્વારા રૂ.209 કરોડના ખર્ચે દાહોદ ખાતે છાબ તળાવ વિકાસ કાર્યો અને વોટર સપ્લાય યોજનાનું લોકાર્પણ તેમજ રૂ.42 કરોડના ખર્ચે પીએમ આવાસ યોજના શહેરી હેઠળ સેવાસી વડોદરા ખાતે EWS 2 કેટેગરીના 420 મકાનોનું લોકાર્પણ, માર્ગ મકાન વિભાગના રૂ.